હું તને હેરાન કરું અહીંયાથી કર્યું એ આપણે બરોબર જ હોય આપણા માટે તો કબાટે અહીંયા પૈસા જોતા પૈસા લઈ લેવા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અત્યારે નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને નવા બ્લોકમાં હું પાછો આવી ગયો અને તમે અત્યારે પાયલ અત્યારે હે ને પાયલ જો ઊભી પાયલ અત્યારે રાંધી લીધું રાંધ નાખ્યું ને પાયલ રોટલો ને હું તમને બતાવું હું પેલા કહી દઉં હું અત્યારે જ કામેથી આવ્યો એટલે બ્લોગ બનાવવા મોડું થઈ ગયું હોય અને હું કામેથી આવ્યો ને આવ્યો નહીં હાઈન પડી ગઈ જોઈ લ્યો કેટલા વાગ્યાની ટાઈમે તમને કહી દઉં જો 7:45 થઈ ગઈ અને અત્યારે મોડો આવી ગયો ને શાક શું બનાવ્યું પાયલે મારા ઉપર ડાયટ જ ડાયટ બનાવી હે ચણાની ડાયટ બનાવી અને બાજરાના રોટલા બનાવ્યા રોટલા કે મેં કહી દીધા ગરવા બતાડવા તો પડશે જ ને એવું ન હાલે બતાડવા પડે તો રોટલા બનાવ્યા પાયલ ને બધું આવડે એવું નથી કે સિટીની છોકરી છે એટલે એને કઈ ન આવડતું બધું આવડે નહીં ગામડાની જ છું ગામડાની હો મિક્સમાં હે ઓલા મીંદડી કોઈને ઘર ન ફેરવતા હોય એની કોઈને ઘર ફેરવા અને અત્યારે તો મમ્મી પાસે જાય છે મમ્મી શું કરે જોઈ અને સાગર જો પાપડ ખાતા થયા પાપડ નો પડ્યો છે આમ જો કેટલું બધું પડ્યું નીશુ શું ખાય ચોકલેટ ખાઈ આનું પ્રમોશન કરી નાખું તો તમારી એક કોમેન્ટ આવતી હતી અત્યારે કે બહુ જાજી કોમેન્ટ આવી ગઈ કે તું નોખો હું કામ થયો ને ઓલું હું કામ ન થયો ને આમ તાર મમ્મીને હેરાન કરે ને એવી રીતે અમે હું તને હેરાન કરું ના ના મેં રાજી ખુશી છે નોખા કર્યા હતા કેમ રાજી ખુશી છે એટલે પાયલ અને નીસુ બે હરખ્યું થઈ જાય એટલે એ બે કોક દીક બાંધવાનું થાય મને ખબર હું તો ન બોલું પણ એને બે નક્કી ન હોય બે હરખ્યું જ છે મારે તો પાયલ એટલે ને નીસુ એટલી પાયલ છે રાજી ખુશી થી નોખા થઈ ગયા અને વ્યવહાર તો ભેગો જ છે ખાલી રોટલા જ નોખા ખાય છે મારે રેનીસ ને એમ બધા એમ કે છે નોખો કેમ થઈ ગયો નોખો મેં કર્યો નથી પાયલ બોલી નથી રેનીસ બોલ્યો નથી નીસુ બોલી મેં કઈ નથી કીધું આડિયો સાગર મેં કઈ કીધું કોઈ બાંધ્યું તું અમારા ઘરમાં ખબર જ ન પડે કે આ બાંધ્યા છે કોઈ કહી દે પાડોમાં ગમે પૂછી લેવાનું શું કે કોઈ આ બોલ્યા છે કે બાંધ્યા છે રાજી ખુશી કરી દેવાના નોખા આપણે કારણ કે આ બેન છે ને તાવથી બેન ને એને કઈ નક્કી ન હોય ડખો થઈ જાય અમારે બેન થોડાક ઓલા છે મગજના એને અમારે હાહુ ને વાંધો જ નથી કઈ થોડાક છે ને નીશુબેન છે ને થોડાક રિહાઈ જાય હાલતા ચાલતા એને ડખો થઈ જાય એમ કે નથી રાંધવું ને એવી રીતના મમ્મી સમજી વિચારીને કર્યું અને હું તો પછી સહેમત જ હોય મમ્મીએ જે કર્યું એ આપણે બરોબર જ હોય આપણા માટે તો વ્યવહાર તો ભેગો જ છે ખાલી રોટલા જ નોખા ખાય છે એને ખાવ ઈ કરી અમારે તો આ જો ઘઉં પડ્યા છે અહીંથી લઈ લે તેલ નો ડબ્બો અમારે ઘર ઘરમાં કઈ નહીં જોઈએ તેલ નો ડબ્બો અને અહીંયા જ પડ્યો છે ને મમ્મી હા એ ભેગો વ્યવહાર અંદર પડ્યો હોય અને ફ્રીજ અહીંયા કદી જોતો લઈ લેવાનું કબાટે અહીંયા પૈસા જોતા પૈસા લઈ લેવાની એવું કઈ નહીં કે આ તારા હે મારા કઈ નહીં હોય જોયો એવું કઈ નહીં ને મમ્મી હા એના ઘરમાં કઈ નહીં હોય તેલ લઈ હોય ઘઉં નહીં હોય બધું અહીંયા છે હજી જોતું લઈ જવાનું જે મન પડે લઈ જવાનું આમાંથી ના ઉપર કઠોળ ને એવું બધું પડ્યું હોય એ જોતું હોય તો લઈ જવાનું તો અમારી બેન ને કઈ નક્કી ન હોય હારે વહી જાય ને તમે પછી ભેગા જ છે પછી ભેગા થઈ જાવ પણ નીશુબેન ને હે ને થોડોક બાજુ જાજુ હે ને ખાવામાં કામ કરવામાં ને એમાં વાંધો પડે ને નહીં મમ્મી હા મારે કઈ વાંધો નથી બે હરખ્યું થઈ જાય પાછું આ એવડી ના એવડી કે કોણ મોટું સામા મોટું તો કોઈ છે ને આ એવડી ને ઓલે મારે શું કરવું થોડોક વરાનો ફેર છે પણ અત્યારે નથી કેવાય તો મારે તો બે હરખ્યું જ ને પાયલ એટલે નીસુ એટલે મારે તો એમ એટલે મેં કીધું રાજી ખુદ નોખા થઈ જાય વરસ બે વરસ તાત બેન હારે વહી જાય 2 વર્ષ વહી જાય હા 2 વર્ષ હારે વહી જાય નીશુબેન અપલખણી ના હે મને ઉલારે જેમ આવે ને મને બોલજે ને આ કયાક તો એમ કે વિદ્યામ રિહાણી થી ખબર છે ને કેટલા જ નથી આવી રિહાણી છે ને કયાક એટલા દી નથી આવી ને હું કામ નથી આવી કેમ કે એ વિડિયો માં રિહાણી હતી અને બીજી રીતે હું પીલું મૂકી આવ્યો હતો એટલે હું મમ્મી પીલું મૂકી આવ્યા હતા એટલે રિહાણી હતી હા તો હવે તો પીલું ભૂલાઈ ગયા એ તો આવે પણ શું કરું બહુ જાજો નહીં હોય પેલા જેવું નહીં હોય
પેલા જેવું ન હોય હું કામ લે હાઈ હવે રિયાદ આવતું હોય છે મમ્મી ગોતવા જવાનું નહીં મમ્મી? બુધવારે જાવું મારે મમ્મી જવાના, મમ્મી કે ગોતવા મને જવાનું. સાંભળે છે તાણે પણ એને મમ્મી ને ગોતવો નથી, એટલે ગોતી લે પછી ખાલી જોવું હોય કે આમ સારી જગ્યાએ કે કેવી જગ્યાએ. હા, નહીં મમ્મી? રોટલે પાણી દુખી નથી ને હા. અટાણે ઉનાળો છે, પાણી વગર રીએ કોઈ દી મને તેમ થાય છે મમ્મી ને પછી રહી દઈ આવી હું પેલા તો ખાર ચડતો હતો કેમ કે હેરાન કરતો ને બધાને, એટલે ખાર ચડતો હતો. પછી હવે દયા આવે પણ આમ સારા ઠેકાણે હોય ને આપડે તો ગમે આપણે ત્યાં ક્યાં ભલે હસવાતો વાડીએ હોય તો ગમે આપણા ત્યાં ઘરમાં હચવાઈ જતો હોય તો મમ્મી ને એને કઈ વાંધો નથી. નહીં મમ્મી? હા તો વાંધો નથી, રોટલે પાણી સુખી હોવો જોઈએ, માણા હોય ને એમ હા. ખાવા દઈ દઈએ કોક અને પાણી દઈ દઈએ. હા. પાણી ને એમ હોય ને ત્યાં તો મારે જોતો નથી, ભલે તમે હાસા આપડા કરતા હસવાય તો વાડીએ હા, તો વાંધો નથી મને. ખાલી મમ્મી ને જોવા જવું હોય, પાકું કરવા હા જવાનું. ક્યાં છે એમ. નિશુબેન નું મન નું સમાધાન થઈ જાય. હા પાપડ ક્યારની ખાતા થઈ. ખાવાનું ચાલુ થઈ છે. અને ખાવાનું શું બનાવ્યું નિશુ? ભાત બનાવ્યા ભાત બનાવ્યો છે. એને સસ્તામાં જ પતાવવાનું. એ બહુ આ રાંધવાની હે મોટી બચત કરી બચત નહીં, રાંધવાની આરોડી છે. સોર તમે આગલા વિડીયો જોયું હશે કે વારો કોનો હોય ને કોનો ન હોય ને બધું તમે આગળના વિડીયો પહેલેથી જોતા હોય ને તમને બધી ખબર પડે છે. મમ્મીએ કીધું કે હે વટાણા શાક હું હવાર કરી નાખી, તું અત્યારે ભાત કરી નાખ. એમ જ કીધું. કોઈ એમ નહીં, મરચા ખાતા તો અત્યારે કઈ થાય? મને કઈ નથી. એને ખાતા ને મન પેટમાં દુખે છે એટલે મેં ભાત કરી પેટમાં આમ છાતીમાં ને એવું કઈ થાય? મને આને કઈ નથી. પાયલ ને થાય નહીં? મારી હાથ અને મમ્મી થાય. અગર ખાતા મમ્મી મને પેટમાં પેટમાં દુખે છે, ખાધું એને ને મને દુખાવો થઈ ગયો. પાયલ પાયલ એ હાલમાં જ મને જાડી થઈ ગઈ લાગે છે. હા જાડી થતી જાય. દાડી નહીં આયા થાય છે ગોળ એમ નહીં, નીકળી જાય તો એમ. પેટમાં દુખતું હોય છે. તને કઈ વાંધો હે? આયા થાય છે એમ નહીં, તો એમ નહીં, આ બાજુ આવતી. એટલે આમ નોખા થઈ ગયા, મમ્મીએ નોખા કર્યા તો તમે કઈ બાઈ જાતા કે એવું કઈ થયું તું? પેલો બે ના ના ચંપા જો કોના પહેરા હે મારા ચંપલ તો મજા આવે. તને કઈ વાંધો હે? ના ના મમ્મી હમેથી કીધું એમ. પાયલ ને કઈ વાંધો નતો, એ રાંધતી હતી. આપડા નિશુબેન હે ને થોડા અપલખણા, મારે આપડે ગુજરાતીમાં કહેવાય ને અપલખણા, અપલખણા એટલે અહીંયા હેર નહીં ને એટલે હું તમને અગાઉ કહી દઉં. અગાઉ કહી દઉં વાયર વહી ગઈ એટલે ઈ મારું કઈ ન આવે તો પછી મને હેરાન કરે અને એવું થાય ને એટલે ઈ હું તો સમજીને જ કરી નાખું. મમ્મી સમજી ગયા અગાઉ. આપડા સાગરભાઈ બેઠા એને તો પાછો રોટલો ને શાક બાજરા ને ઘરે જઈને ખાધું એટલા ભૂંગરા ખાઈને તેદી નો ગમે કરીને 5 કોથળી થઈ ગયો. 4 ખાલી 5મી કોથળી તોડ નાખી હતી. મને એવું થઈ ગયું પેટમાંથી ઉભો થઈ જાય પણ ના મરચું કોણ ખાય હવે એમ ભાઈ મને ખરે દોડ્યા આમથી આમ. આજ વિડિયો કાઈ મિક્સ છે. અત્યારે વાગી ગયા 8 અમે અને મેં કઈ ખાધું નથી. આમેથી આવ્યો ને તમારે સવારેથી હું સવારે વહી જાઉં ને એટલે સવારે ખાઈ નાસ્તો કરીને અમે જાય બાકી પછી આખો દી કઈ ખાવાનું ન હોય કેમ કે થોડો ઘણો સોડા બોડા પીને નાસ્તો કઈક કરી તો કરી, નકર પછી કઈ ટાઈમ ન હોય તો કઈ ન કરી. એટલે પછી અત્યારે હું આવ્યો કામેથી નાયો પછી વાડે ભીના છે, જોઈ વાડે માથું વળે વાડે ભીના એટલે કામેથી આવતો રહ્યો ને પછી હજી કઈ ખાતું બાતું નથી. એટલે અત્યારે 8 વાગી ગયા, તમે તો ખાઈ 8:30 9 વાગે ખાઈ પણ અત્યારે ભૂખ લાગી એટલે સવારનું કઈ ખાતું નહીં એટલે ભૂખ લાગી એટલે ખાઈ લે. અને તમે કોમેન્ટ કરવા ખૂબ ખૂબ આભાર. ગમે તમારે સવાલ હોય તો પૂછજો, એમાં કઈ આપણે કઈ ખોટું નથી પણ હું તમને એને કહી દઈશ કે આવી રીતના આમ હતું. નહીં ભાઈ આપણે કઈ વાંધો નથી પણ ખાલી સપોર્ટ કરતા રહ્યો જો એટલે એને તમારો ભાઈ તમને એને આગળ વધારશે કે તમે મને આગળ વધારજો. નહીં કોમેન્ટ નો જવાબ આજ ન દેવો હવે કા અમુક જણાએ કોમેન્ટ કરી શું કરી કે તમારું સમાધાન થયું ને એનીશભાઈ તમારી કાસ્ટ કેવી છે ને બધી કોમેન્ટ કરી. તો મારી કાસ્ટ હું તમને કહી દઉં. મારી કાસ્ટ હે ને હું કોરી હોઉં બરોબર અને હું સુવરિયા કોરી હોઉં. આ રહી ને આ કોરી જ છે પણ એ તળપદા કોરી બસ એટલો જ ફેર છે. અમારે જાજો કઈ ફેર નથી.
અને મારી અટક કહી દઉં કોલાદરા છે તો તમને ખબર જ હશે અને આની અટક રોજાસરા હવે બસ હવે બીજી કઈ કોમેન્ટ આવી નથી ને બસ હવે ક્લિયર થઈ ગયું ને હવે અને તાલગન બાય બાય ટાટા સી યુ કઈ કેવું બાય તો ચેનલ ઉપર ન હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો તાલગન બાય બાય ટાટા સી યુ કોમેન્ટ જરૂર કરજો એટલે ખબર પડે કે અમારા વિડીયો સારા લાગે કે નથી લાગતા બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતાજી